નમસ્તે. કાલે આપણે જે વિડીયો બનાવ્યો ત્યાર પછી સમાજમાં મૂક્યા પછી હર્ષદભાઈ ઈશ્વરભાઈ વણકર ગામ ખણસોલ એમણે આપણને આવકાર આપેલો કે અમારા ગામમાં પણ આવું બિઝનેસ થઈ રહ્યો છે નાના પાયે અને આપણા લોકો કરી રહ્યા છે, તો તમે આવી અને એમની જોડે વાત કરો તો સારું છે. તો અમે અત્યારે આજે આવ્યા છે હર્ષદભાઈના ઘરે, તો એમને સહેજ વાત કરવા આપીશું. મારું નામ હર્ષદ. આ મારા ભાઈ છે, એક નાનો દુકાન ચલાવે છે અને એમનું ગુજરાન ચાલે એવી એમની ઇન્કમ થાય છે. ઓકે. અને જોડે જોડે થોડું ખેતી કામય કરે છે. ઓકે, ઘણી સારી વાત છે. સાથે સાથે અને આ મારા મિસિસ છે રશ્મિકાબેન. ઓકે. એ પણ દરજીનું કામ કરે છે. તમે ગમે તેવું ડિઝાઇન બતાવો વિડીયોમાં, એ ડિઝાઇન બનાવીને આપે છે. લેડીઝ ઘણી સારી વાત છે. ઘરેથી અહીંયાથી ઓપરેટ છે. સારી ઇન્કમ પણ મળે છે. ઓહ, સરસ સરસ. તો આપણે થોડુંક એમની જોડેથી જ જાણીશું કે કઈ રીતે કામ કરે છે. અને તો તમે તમારું નામ જણાવશો? અને મારું નામ જગદીશભાઈ દેજીભાઈ ખણસોલ. હું ધંધો 8-10 વર્ષથી ચાલુ છે મારે. ઓકે. આપણે ધંધો પણ બતાવી દઈશું કે એ શું કરે છે. એક જ મિનિટ, હું તમને ધંધો પણ બતાવી દઉં છું કે અહીંયા ઘરેથી એ આવી દુકાન ચલાવે છે જ્યાં આગળ શાકભાજી અને કરિયાણું પણ કરે છે. હું તમને બહારથી પણ એકવાર બતાવી દઉં છું કે કેવી રીતના છે. આ એમની દુકાન છે, ઘરેથી જ ઓપરેટ છે અને કરી રહ્યા છે. ગામના દરેક વ્યક્તિ અહીંયા આગળ આવી એમના જ મોંથી આપણે સાંભળીશું કે હા બોલો સર. હા, એટલે આપણે આ જે ગામના દરેક વ્યક્તિ અહીંયાથી દરેક વ્યક્તિ અહીં લેવા આવે છે. હરાટે ગોમદા લેવા આવે છે. ઓકે. કોઈ જાતની આગળ છે તેવું કશું છે નહીં. ના ઘણી સારી, કેમ કે ખાવાની એ છે આપણે ગઈકાલે અને રશ્મિકાબેન તમે પણ શું કહેશો? બસ હું તો એટલું જ સંદેશ આપીશ કે લેડી જે પોતાનું કામ કરવું જોઈએ ઘરના કામ સાથે સાથે, અને એમાંય સારી તમને ઇન્કમ થઈ શકે છે કે તમે ઘરમાં પોતાના હસબન્ડને ટેકો કરી શકો છો, મદદ કરી શકો છો. અને મારી આવક મહિને 7-8 હજાર તો મિનિમમ કમાઈ શકું છું અહીંયા. હા, અહીંયા. ઓ, ગામમાં રહીને ઘણી સારી આવક કહેવાય આ પ્રમાણે. ઓકે. તમે કંઈ કહેવા માંગશો સમાજને? બસ હું તો એટલું જ કહીશ કે લેડીઝને કે આગળ વધો, બસ આપણા સમાજને આગળ લાવો, પોતે પગભર બનો. તમે શું કહેવા માંગશો સમાજને? સમાજને હું જે જ કહેવા માંગુ છું, ધંધો કરો. તમારે આ ધંધાની આવક એપ્રોક્સી કેટલી હશે એવું જાણવું છે? એપ્રોક્સથી મિનિમમ દિવસના 1500 થી 1800 થી 2000. ઓહો, અહીંયા આગળ ઘણી સારી વાત છે. તો હર્ષદભાઈ, તમે અમને આવકાર્યા અને આ વિડીયો હું આજે સમાજમાં મૂકીશ અને જોઈશું કે જેટલું કામ કરતા રહો અને સમાજમાં આવા વિડીયો બનાવી લોકોને પ્રોત્સાહન પૂરું પાડતા રહો, જેથી કરીને લોકો આવા ધંધા કરવા, આવું દરજી કામ કરવા પ્રેરાય અને એક સારી ઇન્કમ ઊભી કરી શકે, સારી ઇન્કમ ઊભી કરી શકે. તો જ આપણો સમાજ આગળ આવી શકે, પોતે પગભર બની શકે, કોઈની પર પેલું એ ના રહે. હા, સાચી વાત છે. નોકરી ઉપર જ જે આખો સમાજ અત્યારે ટકેલો છે. આપણી સમાજની માનસિકતા એવી છે કે બસ નોકરી, પણ નોકરી સિવાય ઘણા બધા પ્લેટફોર્મ છે કે જે નાના ધંધા આપણે કરી શકીએ. હા, ઓકે સર. થેન્ક યુ. ઓકે.